મારી તું હે મહાકાળી શું કરે? કોઈ હેરાન ના કરે છોકરીને. જો આ દીકરી પર કઈ બી છે ને હવે વાળન પ્રક્રિયા કરીને મૂકવા નહીં જવું. હા એવું આપણે કરવું નહીં. ના આ એક પાપ કર્મ કહેવાય. મને શરીરમાં પવન આવે છે, નોકરી નહીં થતી, આત્મહત્યા કરવાના વિચારો આવે છે, બીમાર ને બીમાર રહું છું, કશું સારું નહીં લાગતું, બસ મરી જ જવાનું થાય છે મને. આ નવું નવું કરો ને વધારે તમારા જે ખરાબ કર્મને તમે વધારો છો. બરાબર? કેવી રીતે ખબર? એક તો તમે તમારા ઘરમાં વાળન પ્રક્રિયા કરાવો, ત્યાર પછી ક્યાંક ને ક્યાંક તમે ફરો ભટકો, એના કારણે દેવી શક્તિને દુઃખ પહોંચે. એટલે આવી રીતે દેવી શક્તિ આવે શરીરમાં અને રડે. તો આવું ના કરાવો. તમારા જે અસત કર્મ તમે વધારો છો એના કારણે આ દેવી શક્તિ તમારા પર નારાજ થાય છે અને દીકરીને દુઃખ આપે. આજે જોજો, તમે જોવું હોય તો હા માં હા તમારી પેઢીમાં દીકરી દુઃખી છે. હા હા માં હું 10 વર્ષથી બહુ દુઃખી છું. મને શરીરમાં પવન આવે છે, નોકરી નહીં થતી, આત્મહત્યા કરવાના વિચારો આવે છે, બીમાર ને બીમાર રહું છું, કશું સારું નહીં લાગતું, બસ મરી જ જવાનું થાય છે મને. આજે 10 વર્ષથી બોટલ ઉપર જ જીવું છું માં, અને શરીરમાં પવન જ આયા કરે છે, રડવાનું જ બંધ નહીં થતું. કોણ છો? મારી તું હે મહાકાળી શું કરે? કોઈ હેરાન ના કરે છોકરીને. મહાકાળી કોઈ દિવસ હેરાન કરે ના છોકરીને. ભલે જો સાંભળ. હવે તમે આ નવું કરો ને વધારે તમારા જે ખરાબ કર્મને તમે વધારો છો. બરાબર? કેવી રીતે ખબર? એક તો તમે તમારા ઘરમાં વાળન પ્રક્રિયા કરાવો, ત્યાર પછી ક્યાંક ને ક્યાંક તમે ફરો ભટકો, એના કારણે દેવી શક્તિને દુઃખ પહોંચે. એટલે આવી રીતે દેવી શક્તિ આવે શરીરમાં અને રડે. તો આવું ના કરાવો. તમારા જે અસત કર્મ તમે વધારો છો એના કારણે આ દેવી શક્તિ તમારા પર નારાજ થાય છે. એમાં તમારી કુલદેવી પણ આવી જાય. બરાબર? પણ જો તમે બરાબર સમાધાન કરવાના હોય, ભટકવાનું બંધ કરો અને સાચી રીતે છે ને તમારા ઘરમાં જ રહો. આપ તમે નવું કરાવો ને જેટલું, બરાબર, એના કારણે તમારા ઘરમાં તમારી દેવી શક્તિ દુઃખી થાય. કેમ? કારણ કે તમે તમારા ઘરની જે બહારની દેવી શક્તિ હોય, બરાબર, જે બીજા વ્યક્તિની હોય, એ તમે તમારા ઘરમાં લાવો. એના કારણે શું થાય? દુઃખ જ થાય ને. તો પહેલાં આ બંધ કરો. તમારી દેવી શક્તિ નારાજ આવી રીતે જ થાય. અને તમારી દેવી શક્તિ તમારા રક્ષા કરવી જોઈએ, પણ તમને દુઃખ કેમ આપે? કારણ કે તમે તમારી દેવી શક્તિને દુઃખ આપો છો, એને મૂકવા જાઓ છો. એવી રીતે જાય ના દેવી શક્તિ. સમજ પડે છે? એટલે એ બધું બંધ કરો. આજ લગીને જે કરાવ્યું હોય ને એમાંથી પહેલાં નિકાલ કરો. બરાબર? ત્યાર પછી તારી જો સાચી કુળદેવી તારે જાણવી હોય તો પહેલાં બધું નિકાલ કર. સાત્વિકતા પાડ. તામસિક ગુણ જો કદાચ ખોરાક ગ્રહણ કરતા હોય તો એમાંથી મુક્ત થાવ. આટલું કરો પાલન. સ્ત્રીને કદાચ માસિક ધર્મ હોય તો સાચવવું, ના હોય તો વધારે સારું. આટલું સાચવો. બરાબર? અને તારી દેવી શક્તિ જાહેર કરું છું હમણાં હાલ. બરાબર? પહેલાં તમારી જે જગ્યાની ભૂમિ છે ને એને પવિત્ર ને શુદ્ધ કરો. કોની? તારા ઘરની ભૂમિને. બરાબર? અને એ જગ્યા પર ગંગાજળ છાંટો અને એ જગ્યાના દેવને પહેલાં જમાડજો. ત્યાર પછી તમારી કુલદેવી, તમારી જો સાચી કુલદેવી થતી હોય એ ચામુંડા માં છે. બરાબર? અને મહાકાળી માં એ તમારી ભક્તિની છે. એટલા માટે બંને દેવી લાગે તમને. સમજો એને. બરાબર? અને આજ લગીન જે કરાવ્યું હોય એમાંથી પહેલાં મુક્ત થાવ, નિકાલ કરો.
જે બી કંઈ ઘરમાં જે બી કંઈ કરાવ્યું હોય એનો નિકાલ કરો, એમાંથી મુક્ત થાઓ, એનું અપમાન ના કરો, માફી માંગી લો પણ એમાંથી મુક્ત થઈ જાઓ. સમજણ પડે છે? હા માં. અને બીજું એક તમારી પેઢીની એક શિકોતર માં છે, તમારી પેઢીની શિકોતર માં, તમારે એને અપનાવવી પડશે. એને તો મારી અમારા કુટુંબ કબીલો ભેગા થઈને બધા એમને નિવેદન એવું બધું આપીએ જ છે. મારી 10 ભાઈઓની છે. તો જો કદાચ એ દેવી શક્તિને તમે જમાડતા હોય, હાજી, હાજી. બરાબર, હા. પણ એની સુધીને પહોંચતું ના હોય તો હા, તમે શું હા, કરો? બરોબર છે માં. જો તમારી જે કુટુંબવાળી જે જગ્યા છે, બરાબર, હા. જે મઠ બનાવ્યો દેવી શક્તિ માટે, હા, હવે એ જગ્યા કેવી છે કે નિર્વસની જગ્યા છે. હા, હા. નિર્વસની જગ્યા હોય ને એટલા માટે જે મશાની મેળીમાં હોય એ રાજ કરે. હા, હવે એ જગ્યા પર મશાની મેળીમાં જો રાજ કરતા હોય, હા. બરાબર, તો એ જગ્યા પર તમે શિકોતર માં બેસાડો પણ બેસે ને. હા, હા માં. એટલા માટે એ શિકોતર માં તો ફરે જ. હા, હા માં. અને દીકરીને દુઃખ આપે. આજે જોજો તમે જોવું હોય તો હા માં. હા, તમારી પેઢીમાં દીકરી દુઃખી છે. હા, હા, અને આ બરોબર. સિકોતર માં એ જ છે, હા, પણ નામ ખાલી મહાકાળી માનું આપે. હા માં. એમ સમજ પડે? હાજી. એટલા માટે આ તમારી શિકોતર માં છે. હા. તમારી પેઢીમાં તમારે થોડું તપાસ કરજો હા. કે નાની એક દીકરી ઓફ થઈ ગઈ છે, એની તપાસ કરજો ખાસ. હા માં. બરાબર, હા. બાળ શિકોતર માં હા માં. આનું ખાસ સમાધાન કરજો. હા. રાજી કરો, બરાબર, નિવેદ જમાડો. હા માં. તમારા ઘરની અંદર હમણાં હાલ અગરબત્તી કરવાનું કહું છું. હા. હમણાં હાલ અગરબત્તી કરજો. બરાબર, હા માં. ચામુંડામાં, મહાકાળીમાં હા. અને શિકોતરમાં હા માં. આમની અગરબત્તી તમારા ઘરની અંદર ચાલુ કરો. હા માં. આજ લગી જે કરાવ્યું હોય એનો નિકાલ કરો, પ્રાયશ્ચિત કરો, પશ્ચાતાપ કરો. હા માં. બરાબર, હા. તમે સારું પુણ્ય કરો. પશુ પક્ષી હોય, પ્રાણી હોય, હા માં. કોના નામનું કરવાનું? તમારી કુલદેવી કુળદેવનું નામ. અને તમારી પેઢીની માના નામ ઉપર કરજો. હા માં. થોડું ઘણું પુણ્ય કરશો ને તો હા. તમારી દેવી શક્તિ રાજી થશે. હા માં. બરાબર. હા. બીજી તમને ઉગતાની મેળીમાં વિશે ખબર ખરી? ના, કોઈ એ જાણકારી નથી? નથી માં. ભલે, આ હમણાં રહેવા દે, આની હા. જાણકારી આપીશ. હા માં. પણ હમણાં હાલ ખાલી આટલું કરો. હા માં. બરાબર. હા, એટલે માં ખાલી અમારા કુટુંબ અમારું જ ઘરનું જ છે. એમને સાસરી બાજુનો કોઈ પ્રોબ્લેમ નથી ને માં. આ છોકરી જ ભત્રીજી જ છે મારી. તો આ જે છે બધું અમારા ઘર કુટુંબમાંથી જ આ પ્રોબ્લેમ થયેલો છે. જો તમારા ઘરનું જો તમે થોડું ઘણું સાચવી રાખશો, હાજી. બરાબર, તો આને રાહત મળશે. હા માં. મુખ્ય જો આ દીકરી પર કઈ બી છે ને હવે વાળન પ્રક્રિયા કરીને મૂકવા નહીં જવું. હા, હા. એવું આપણે કરવું નહીં. ના. આ એક પાપ કર્મ કહેવાય. હા. તમે કરો ને આ પાપ કર્મ છે. હા માં. દેવી શક્તિને મૂકવા જાઓ ને પણ જાય ના, હા માં. તો તમે એને અપનાવી લો. બરોબર. બરાબર. હા માં. દીકરી પાછળ કેમ જાય શિકોતરમાં ખબર? હા માં. કારણ કે દીકરી પાસે જાય તો એના જે ભાઈઓ હોય અમુક એ સમજે હા. કે ભાઈ તમે આનું સમાધાન કરો. હા માં. એટલા માટે સ્ત્રીઓ પાછળ જાય આવી શિકોતરમાં. હા માં. બરાબર. હા. આને તમે અપનાવી લો. હા. હમણાં હાલ તો અગરબત્તી કહું છું, ચાલુ કરીએ. અગરબત્તી કરજો. હા માં. બરાબર. હા માં. આટલું હમણાં ચાલુ કરો. રામ માળી રામ. અને તારાથી ઉપવાસ થાય ને તો તું સોમવારનો ઉપવાસ કરજે. એક હા ટાઈમ માં. જમીને શલંગ કરજે. કયા? તારું જે ઘર છે, બરાબર, એ જગ્યાના નાગદેવના નામ ઉપર ઉપવાસ ચાલુ કરજે. માં મારું ઘર અલગ છે ને હું રહું છું બીજે. તારું જે જન્મ સ્થળ ખરું ને, હા માં. બરાબર, એ જગ્યાના નાગદેવ હોય હા માં. તો એમના નામ ઉપર ખાલી ઉપવાસ કરજે. હા માળી.